હેલો એવરીવન, સુરભી સ્ટોરીલેન્ડમાં આપ સૌનું સ્વાગત છે. તો તૈયાર છો ને નવા વર્ષમાં નવી વાર્તા સાંભળવા માટે? તો ચાલો સાંભળીએ. આજની આપણી વાર્તાનું નામ છે ભૂરા ફૂલો. એક બહેન સવારના કામમાં ખૂબ જ વ્યસ્ત હોય છે. પોતાના મોટા દીકરાને ફટાફટ તૈયાર કરી અને સ્કૂલ બસમાં બેસાડી આવે છે. ઘરમાં ઘણા બધા કામો હજી બાકી હોય છે અને તેમને પણ તૈયાર થઈને ઓફિસ જવાનું હોય છે. 10 વાગ્યાનો એમનો ટાઈમ હોય છે નીકળવાનો. હવે ફટાફટ કામ કરવા લાગે છે. ફટાફટ કુકર ચડાવે છે ગેસ પર. 3 સીટી આવે એટલે કુકર લઈ અને બીજી સાઈડ મૂકવા માટે આમ ફરે છે. અને જેવા પાછળ ફરે છે તેવી જ એમની નાનકડી ઢીંગલી નાની દીકરી આવીને એમને અથડાય છે. એટલે ગુસ્સે થઈ જાય છે. ખબર નથી પડતી તને? પાછળ આવી જાય છે. હમણાં આપણે બંને પડી ગયા હોત તો, દાજી ગયા હોત તો, ચલ જતી રહી અહીંયાથી. ને પેલું નાનકડું ફૂલ કરમાઈ જાય છે. આંખોમાં પાણી લઈ અને ત્યાંથી નીકળી જાય છે. રડતું રડતું સૂઈ જાય છે. પેલા બેન બધું તૈયાર કરીને ઓફિસ જવા નીકળે છે. ને નીકળતા નીકળતા તેમની કામવાળી બાઈને કહેતા જાય છે કે પેલી દીકરીને ઉઠાડીને જમાડી લે. હવે ઓફિસ પહોંચે છે ત્યાં વળાંકમાં જ તેમની જ સાથે કામ કરતી એક સ્ત્રી સાથે અથડાઈ જાય છે. અને જેવા અથડાય છે, ઓ સોરી 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 સોરી, માફ કરજો, મને ભૂલ થઈ ગઈ. અને આવા શિષ્ટાચારથી માફી માંગી અને ત્યાંથી એ છૂટા પડે છે. ઓફિસમાં કામ શરૂ કરે છે. સાંજ પડી જાય છે. મોટો દીકરો ઘરે આવે છે. ફોન કરી અને માતાને જણાવે છે કે મમ્મી, નાની બેન આજે બપોરે જમી નથી. તે કહેતી હતી કે તમારા માટે બગીચામાંથી સરસ મજાના ભૂરા ફૂલ તોડીને લઈને આવી હતી. તમને સરપ્રાઈઝ આપવા માંગતી હતી એટલે તમારી પાછળ ઊભી હતી. અને તમે તો એને ગુસ્સામાં ત્યાંથી મોકલી જ દીધી. અને એ તો રડતા રડતા સૂઈ ગઈ. અને હવે એની એક જ વાત છે કે તમે આવો પછી જ એ જમશે. વાત પૂરી થઈ જાય છે. ફોન મુકાઈ જાય છે. અને પેલા બહેન વિચારે ચડે છે કે ઓફિસમાં ઘણા બધા લોકો હોય, આવજા ચાલતી જ હોય. નવા લોકો આવે, જૂના જતા રહે, કશું જ કાયમી નથી હોતું ત્યાં. પણ ઘરમાં તો ઘરના લોકો તો કાયમી જ હોય. ઘરનું કોઈક વ્યક્તિ જ્યારે આપણને છોડીને જતું રહે તો તેની જગ્યાએ કોઈ નથી પૂરી શકતું. એને યાદ આવે છે કે આજે સવારે પેલા બહેન સાથે જ્યારે અથડાઈ ત્યારે કેટલા શિષ્ટાચારથી એને સોરી કહે છે. અને તેમની જ નાનકડી દીકરી તેમના માટે ફૂલ લઈને આવી હતી. એની સાથે કેટલું ખરાબ વર્તન કરે છે. અને આ વાત એમને ખૂબ લાગી જાય છે. ફટાફટ સાંજ પડવાની રાહ જોવે છે કે ક્યારે કામ પૂરું થાય, દિવસ પૂરો થાય ને મારી દીકરી પાસે પહોંચી જાઉં. હવે એ જ દિવસ એમ થાય છે કે તેમના બોસ મિટિંગ રાખે છે. બધાએ જ 9 વાગ્યા સુધી રોકાવાનું ફરમાન આવે છે. હવે બેસવું તો પડે. કામ પૂરું કરી અને જતાં જતાં 9:30 થઈ જાય છે. પેલી નાનકડી દીકરી સૂઈ ગઈ હોય છે રડતી રડતી. એ તેની પાસે જઈને બેસે છે. એના ગાલ ઉપર આંસુના નિશાન હોય છે. ખૂબ રડીને સૂઈ ગઈ હશે એટલે એમને ખરાબ લાગે છે. અને તેને રડતા જઈને સોરી કહે છે કે દીકરી, મને માફ કરી દેજે. અમે મોટા લોકો ક્યારેક તમારા નાનાઓનો પ્રેમ નથી સમજી શકતા, તમારી લાગણી નથી સમજી શકતા, એના માટે મને માફ કરજે દીકરી. અને એમનો રડવાનો અવાજ સાંભળીને પેલી નાનકડી ઢીંગલી ઉઠી જાય છે અને કહે છે, મમ્મી તું રડીશ નહીં, તું તો મારી પ્યારી પ્યારી મમ્મા છે ને. અને પેલા બહેનનો જાણે બધો જ બાંધ તૂટી જાય છે અને ગળે વળગીને પેલી દીકરી સાથે રડી પડે છે. અને એને કહે છે, તું સવારે મારા માટે ફૂલ લાવી હતી, જા લઈ આવતો. એટલે પેલી દીકરી દોડીને રસોડામાં જઈ અને ફૂલો લઈ આવે છે અને તેની માતાને આપે છે. અને તેની માતા માટે એ કરમાઈ ગયેલા ફૂલો વિશ્વનો સૌથી સુંદર ગુલદસ્તો બની જાય છે અને ફરીથી એકવાર એના ગળે મળી જાય છે. હવે આમાં વિચારવા જેવી એ વાત છે કે આપણે બહારના લોકો સાથે તો ખૂબ જ શિષ્ટાચારથી વર્તન કરીએ છીએ. સહેજ પણ કંઈક થાય ને, એક્સક્યુઝ મી, આઈ એમ સોરી, કેટલા પ્રેમથી વાત કરીએ છીએ. અને આપણી જ આસપાસ આપણા પોતાનાઓનું આપણે ક્યારેક ક્યારેક અવગણના કરીએ છીએ. તો આ વાતને ધ્યાનમાં રાખજો. બહારના લોકો જેટલા મહત્ત્વના હશે કામના સ્થળ માટે,
તો ઘરના લોકો તો હંમેશા આપણી સાથે રહેવાના છે, આખા જીવનભર માટે. આપણા જીવનની પૂંજી જ છે સંબંધો, તો એને પણ થોડોક પ્રેમ આપીએ, ખરું ને? અસ્તુ.